ઓકે. હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે ફિશરનો જે છેલ્લે આપણે એની સિદ્ધાંતની આપણે વાત કરતા હતા. આજે ફિશરના હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ફિશરના સિદ્ધાંતની જે અમુક જે ધારણાઓ જે લેવામાં આવી છે એ ધારણાઓની આપણે ચર્ચા કરીએ. અને એ ધારણાઓને આધારે, કારણ કે પ્રશ્ન આ રીતે પૂછાય, ફિશરનો સિદ્ધાંત સમજાવી અને તેની ધારણાઓ કઈ કઈ હતી તેની રજૂઆત કરો. આવી રીતે પ્રશ્ન મૂકવામાં આવે છે. તો ફિશરના સમીકરણની જે જુદી જુદી જે કાંઈ જે ધારણાઓ છે એ ધારણાઓ એની આપણે ચર્ચા કરીએ. એમાં ખાસ કરીને જે પહેલી જે ધારણા છે કે ભાવ સપાટી પી એ નિષ્ક્રિય તત્વ છે. એવું કહેવામાં આવ્યું છે કે ભાવ સપાટી જે પી છે એ નિષ્ક્રિય તત્વ છે. એટલે ફિશર એવી ધારણા કરે છે કે પી એ નિષ્ક્રિય તત્વ છે. ફિશરના શબ્દોમાં કહે કે વિનિમયના સમીકરણમાં સામાન્ય રીતે ભાવ સપાટી એ નિષ્ક્રિય તત્વ છે. એટલે કે ભાવ સપાટી સંપૂર્ણપણે અન્ય તત્વો દ્વારા અંકુશિત થતી હોય છે એવું કોણ એમ કીધું. પરંતુ વાસ્તવમાં કેવું છે, ભાવ સપાટી અંકુશિત થઈ શકતી નથી. એ સતત એની માંગ ઉપર એને આધાર રહે છે. એટલે પી પોતાના ફેરફારો કરી શકતા નથી, સ્વયં બીજા કોઈ તત્વોને પ્રભાવિત કરી શકે. એટલે પી સમીકરણના અન્ય તત્વો દ્વારા પ્રભાવિત કે પરિવર્તિત થાય છે. એટલે કે એમ વીમાં વધારો એ પીમાં પણ વધારો કરે છે. એમ અને વીમાં વધારો એટલે પીમાં પણ વધારો કરે. એમ વીમાં ઘટાડો એટલે પીમાં ઘટાડો કરે છે. એ જ રીતે ટીમાં વધારો ઘટાડો થતાં પીમાં પણ વધારો ઘટાડો થતો હોય છે એમ આપણે કહી શકીએ. આ ફિશરની પહેલી એવી ધારણા હતી. એની ધારણા કે પી તત્વ નિષ્ક્રિય છે. વાસ્તવમાં કેવું છે કે એમ અને વી વિશે તમે જાણો છો કે એમ અને વી શું કહેવા માગે છે. એમ એટલે શું દર્શાવે છે કે ચલણી નાણાંનું પ્રમાણ દર્શાવે, અને વી નાણાંનો ચલણ વેગ. જો એ બંનેમાં ફેરફાર થાય તો વિનિમયના સોદાઓમાં ફેરફાર થાય. આપણે એમ કહી શકીએ. એટલે આ રીતે તો પહેલી જે એની ધારણા જે નક્કી કરી હતી કે ભાવ સપાટી પી એક નિષ્ક્રિય તત્વ છે. ભાવ સપાટી પી એક નિષ્ક્રિય તત્વ છે એમ કહેવામાં. પછી બીજી એની ધારણા છે ટી અને વી ટૂંકા ગાળામાં મહદ અંશે સ્થિર રહે છે. તો ટી શું છે તો કે વિનિમય સોદાઓનું પ્રમાણ દર્શાવે, અને વી છે એ નાણાંનો ચલણ વેગ દર્શાવે છે. વાસ્તવમાં મહદ અંશે સ્થિર રહે છે એવી આને ફિશર દ્વારા ધારણા કરવામાં આવી છે. પણ વાસ્તવમાં શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે એમ આપણે કહી શકીએ. ફિશર એમ માને છે કે સોદાઓનું પ્રમાણ ટી ટૂંકા ગાળામાં સ્થિર રહે છે, કારણ કે ટીનો આધાર ઉત્પાદનના પ્રમાણ ઉપર રહેલો છે. ટીનો આધાર ઉત્પાદનના પ્રમાણ ઉપર રહેલો છે. ટૂંકા ગાળામાં ઉત્પાદન પ્રમાણ બહુ જ ઓછા પ્રમાણમાં ફેરફાર થાય છે, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન પ્રમાણ સ્થિર રહે તેનું કારણ એ છે કે ઉત્પાદનની સુવિધામાં ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર લાવનાર પરિબળો જેવા કે ઉત્પાદન પદ્ધતિ, કાર્યક્ષમતા, વાહન વ્યવહારની સુવિધાઓ વગેરે ટૂંકા ગાળામાં કશો ફેરફાર થતો નથી. આથી ફિશર ટીને ટૂંકા ગાળામાં સ્થિર ધારી લે છે. ટૂંકા ગાળામાં ફિશર કોને ટીને સ્થિર ધારી લે છે, સોદા શક્તિઓને સ્થિર ધારી લે છે. એ જ રીતે નાણાંનો ચલણ વેગ વી પણ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. એટલે કે નાણાંનો ચલણ વેગ કેટલાક સંસ્થાગત તત્વો જેવા કે લોકોની વ્યવસાયિક તેમજ નાણાકીય આદતો, જનસંખ્યા અને દેશનો આર્થિક વિકાસ, બેન્કિંગ સુવિધા વગેરે પર આધાર રાખે છે. તો એનો મતલબ શું થયો કે વીમાં ફેરફારો ક્યારે થઈ શકે તો કે નાણાકીય આદતો, એમાં જો ફેરફારો થાય તો. પછી જનસંખ્યા એટલે કે જો વસ્તીમાં વધારો ઘટાડો થાય તો. દેશનો આર્થિક વિકાસ તો પણ વીમાં ફેરફારો થાય છે. બેન્કિંગની સુવિધા વગેરે ઉપર પણ આધાર રાખે છે. બેન્કિંગની સુવિધા કેવી છે એના આધારે પણ વીમાં ફેરફારો ટૂંકા ગાળા. એટલે એનો મતલબ એ થયો કે ટૂંકા ગાળામાં એને સ્થિર જ ધારી લેવામાં આવ્યો. ટૂંકા ગાળામાં શું કર્યું છે, સ્થિર ધારી લેવામાં આવ્યો છે. એટલે ફિશર એવી ધારણા કરે કે વી છે ટૂંકા ગાળામાં આપણે સ્થિર ધારીને, તો ફિશર વી અને ટી બંનેને સ્વતંત્ર તત્વ માને છે. એટલે વી અને ટીને
એ શું કહે છે કે સ્વતંત્ર છે બે. કોણ એમ કહે છે? ફિશર દ્વારા એવું કહો. કારણ કે વી છે એ નાણાંનો ચલણ વેગ છે, ટી છે વિનિમયના સોદાઓનું પ્રમાણ છે. એ કે બંને સ્વતંત્ર છે એવું એમ ફિશર દ્વારા માની લેવામાં આવ્યું છે. તો નાણાં પરિમાણ એમ અને ભાવ સપાટી પીમાં થતા પરિવર્તનોની કોઈ અસર થતી નથી. આ રીતે ફિશરના મત મુજબ વી અને ટી સ્વતંત્ર હોવાથી સ્થિર રહે છે. પરિણામે એમમાં ફેરફાર થાય છે ત્યારે તે બંનેમાં ફેરફાર થતો નથી એમ આપણે ધારી લેવામાં આવ્યું છે એવું ફિશર કહે છે. એટલે બીજી એની જે ધારણા છે કે ટી અને વી ટૂંકા ગાળામાં મહદ અંશે કેવું છે? સ્થિર રહે છે. ટૂંકા ગાળામાં મહદ અંશે સ્થિર રહે છે એવું ધારી લેવામાં આવ્યું છે વાસ્તવમાં. એટલે ફિશર જે એની જે ધારણા કરે છે કે ટી અને વી ટૂંકા ગાળામાં સ્થિર છે એમ કહે છે. પછી એની ત્રીજી ધારણા એવી છે કે સાખી નાણું એમ ડેશ, સાખી નાણું એમ ડેશ રોકડ નાણાં એમનું પરિણામ છે. સાખી નાણું એમ ડેશ રોકડ નાણાં એમનું પરિણામ છે. તો ફિશરની આ ત્રીજી ધારણા છે. એમ કહે છે કે રોકડ નાણું અને સાખી નાણાં વચ્ચે એક નિશ્ચિત અને ચોક્કસ સંબંધ રહેલો છે. એટલે ટૂંકા ગાળામાં એ બંનેમાં પરિવર્તન થતું નથી. ટૂંકા ગાળામાં બંનેમાં પરિવર્તન થતું નથી. વાસ્તવમાં કેવું છે એ આપણે જાણીએ કે એમ ડેશ વી ડેશ અને ટી સ્થિર રહે છે. તો વળી પી સમીકરણ એક નિષ્ક્રિય તત્વ છે. તેથી સ્પષ્ટ બને છે કે ભાવ સપાટી પીમાં ફેરફારો થતાં નાણાં પરિમાણ એમમાં પણ ફેરફારોનું પરિણામ જોવા મળે છે એમ આપણે કહી શકીએ કે એમમાં પણ પરિવર્તન થાય છે. એટલે કે નાણાં પરિમાણમાં પરિવર્તન આવવાથી ભાવ સપાટીમાં ફેરફારો સર્જાય છે અને આ ભાવ સપાટીનો ફેરફાર નાણાંના મૂલ્યમાં ફેરફાર સર્જે છે. દાખલા તરીકે નાણાં પરિમાણમાં 50%નો વધારો થવાથી ભાવ સપાટીમાં પણ 50%નો શું થાય? વધારો થાય છે. અને 50%નો ઘટાડો થવાથી ભાવ સપાટીમાં 50%નો શું થાય? ઘટાડો થતો હોય છે. એટલે કે નાણાંના મૂલ્યમાં 50%નો વધારો પણ જોવા મળે છે. આમ નાણાં પરિમાણ દ્વારા નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. આમ નાણાં પરિમાણ એટલે નાણાંના જથ્થા દ્વારા નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. તો ફિશર દ્વારા પ્રતિપાદિત જે સિદ્ધાંત છે વિનિમયનું સમીકરણ પ્રદાનનો એમ કહે છે કે નહીં, વિનિમયનું જ આ સમીકરણ છે. ફિશરનું સમીકરણ શું દર્શાવે છે કે વિનિમયનું સમીકરણ આખું દર્શાવે છે. કારણ કે નાણાંના જથ્થા દ્વારા નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. એ તો હકીકત છે, સત્ય જ છે. અત્યારે પણ એવું જ બને છે કે નાણાંનો પુરવઠો વધી જાય તો નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય અને થાય જ છે. એની ચોથી ધારણા એવી છે કે નાણાંના પરિમાણ એટલે એના સિદ્ધાંતની આલોચના કરે છે. નાણાંના પરિમાણ સિદ્ધાંતની આલોચના, પરિમાણ એટલે જથ્થો, એનું આલોચના કરે છે. તો નાણાંના પરિમાણ સિદ્ધાંત અને તેને સ્પષ્ટ કરવા માટે આપવામાં આવેલ પ્રોફેસર ફિશરના સમીકરણોની જુદા જુદા જે અર્થશાસ્ત્રીઓ જે આકરા શબ્દોમાં જે ટીકા કરી છે, ખરેખર વાસ્તવમાં એ વ્યવહારમાં જેટલું મહત્ત્વનું છે તેનો સ્વીકાર કેટલાક અર્થશાસ્ત્રીઓ કરે છે. ફિશરનું જે સમીકરણ છે એ બહુ જ સમજવા જેવું છે. ફિશરે કહ્યું જ છે. તેથી એની આલોચના કે ટીકાત્મક જે બધી થાય છે એના જમાવદાર પાસાઓનું તપાસવા જોઈએ. ખરેખર કેવું છે એની ટીકાઓ પણ એની આપણે તપાસવી જોઈએ કે એને કઈ કઈ ટીકાઓ થઈ છે, આ સિદ્ધાંતની ટીકાઓ કઈ કઈ છે. તો એની જે આ ચાર જે બાબતો છે ફિશરના ધારણાઓની, એક તો નાણાં પરિમાણનો સિદ્ધાંતની આલોચના કરી છે, સાખી નાણું એમ ડેશ અને રોકડ નાણું એમનું પરિણામ છે, ટી અને વી ટૂંકા ગાળામાં મહદઅંશે સ્થિર રહે છે અને ભાવ સપાટી પી એક નિષ્ક્રિય તત્વ છે. આ ચાર એની ધારણાઓ છે. હવે આના આધારે આપણે કહી શકીએ કે આ સિદ્ધાંતની ટીકાઓ પણ જાણવી જરૂરી છે. આ સિદ્ધાંતની ટીકાઓ પણ જાણવી જરૂરી છે. જો પ્રશ્ન આ રીતે ઘણીવાર પૂછાય છે કે ફિશરનું સમીકરણ આપી અથવા ફિશરનો સિદ્ધાંત સમજાવી તેની ધારણાઓ અને ટીકાઓ સાથે સમજૂતી લખો અથવા સમજૂતી આપો, આવો પ્રશ્ન મુકાય છે. તો ઘણીવાર આ પ્રશ્ન તમારે આખો વ્યવસ્થિત તૈયાર કરી લેવો. એટલા માટે કે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે એની તૈયારી કરવી જોઈએ એમ આપણે કહી શકીએ. તો એની ટીકાઓ આપણે જોઈએ. ફિશરના સિદ્ધાંતની જે ટીકાઓ છે એમાં પહેલી ટીકા છે કે સનાતન સત્યની અભિવ્યક્તિ માત્ર છે.
આ જુદા જુદા જે અર્થશાસ્ત્રીઓ દ્વારા જે એની ટીકા કરવામાં આવી છે, તો એની પહેલી જ જે ટીકા જે છે કે સનાતન સત્યની અભિવ્યક્તિ માત્ર છે, એટલે કે આ સિદ્ધાંત એકમાત્ર સનાતન સત્યને જ રજૂ કરે છે, એટલું એવું એમ દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં શું છે એ આપણે જોઈએ કે નાણાંનું કુલ પ્રમાણ MV જે વસ્તુઓ અને સેવામાં બદલાવવામાં આવે તો વસ્તુઓ અને સેવાના મૂલ્યમાં એટલે P અને Tમાં બરાબર હોય છે, પરંતુ આપોઆપ એ સ્પષ્ટ આપણે જાણી નથી શકતા, કારણ કે એક સમયે દેશમાં નાણું તે સમયની બધી જ વસ્તુઓ ખરીદે છે, તેથી નાણાંનું પ્રમાણ બધી જ વસ્તુઓનું મૂલ્ય બરાબર રહે છે, એ સ્વાભાવિક છે. પરંતુ નાણાંનું એટલે કે નાણું અને કિંમત બાબતમાં કોઈ નવી હકીકત આ સિદ્ધાંત કાંઈ સમજાવી શકતો નથી, એમ આપણે કહીએ. એટલે કે સ્વયં સિદ્ધાંતને ઘટનાના આ બાબતમાં રજૂ કરે છે. તો આ સિદ્ધાંતની ટીકા કરતા કેઇન્સ શું જણાવે છે? ફિશરના સિદ્ધાંતની જે ટીકા કરતા કેઇન્સ શું જણાવે? કેઇન્સ એમ કહે છે કે નાણાંનો પરિમાણનો સિદ્ધાંત એટલે કે એનો જથ્થાનો જે કંઈ જે સિદ્ધાંત છે તે સત્ય છે, પરંતુ કોઈ મહત્વ નથી, કારણ કે નાણાંના મૂલ્યને નક્કી કરનારા કારણ પ્રભાવ પ્રક્રિયા સ્પષ્ટ કરતો નથી આ સિદ્ધાંત. એટલે કે સિદ્ધાંતનું વિશ્લેષણ એટલે કે એની સમજૂતી છે વ્યવહારિક દ્રષ્ટિએ બહુ જ ઓછા પ્રમાણમાં અથવા ઓછું મહત્ત્વ આપતું જણાવવામાં આવે છે, એવું કેઇન્સે એમ કહ્યું છે. આ સિદ્ધાંતની આ ટીકા કરતા તેઓ જણાવે છે. પછી એવી રીતે પ્રોફેસર ક્રાઉથરે આ સિદ્ધાંતની પણ ટીકા કરી છે, જે એને જે આખું કેમ્બ્રિજ યુનિવર્સિટીના જે પોતે જે સિદ્ધાંતની જે એની ટીકા કરી છે એ એમ કહે છે કે નાણાંને અને કિંમત વચ્ચે કશું નવું કહેતું નથી, તેમાં દેખાતું પણ સત્ય છે, પરંતુ ટૂંકમાં સગવડભર્યા સ્વરૂપે પુનઃ રજૂ કરે છે, કારણ કયું કારણ છે, કયું પરિણામ છે તે અંગે આ સમીકરણ કશી આગાહી કરી શકતું નથી, તે માત્ર કાંઈક બન્યું છે તેનું વર્ણન કરે છે, એટલે આ બીજી જે સનાતન સત્યની અભિવ્યક્તિ માત્ર છે આ સિદ્ધાંતની, એવી ટીકા કરતા કેઇન્સ અને ક્રાઉથરે આવી રજૂઆત પણ કરી છે. પછી ધારણાઓ અવાસ્તવિક છે, એની ટીકામાં બધી જે ધારણાઓ આપણે લીધી ને ચારેય, તો એવું કહેવામાં આવે છે કે આ ધારણાઓ બધી અવાસ્તવિક છે. તો આ સિદ્ધાંત પૂર્વે એવી ધારણાઓ કરવામાં આવી છે કે અવાસ્તવિક છે, કારણ કે આ સિદ્ધાંતમાં જે કંઈ દર્શાવવામાં આવ્યું છે, જે કંઈ બાબતો એમ કે નાણાંનો ચલણ વેગ V, પછી સોદાઓનું પ્રમાણ T, સાખી નાણાંનો ચલણ વેગ V' વગેરે પરિબળોનો સમાવેશ થાય છે, એવું આપણે કહી શકીએ. એટલે આ બધી જ જે બાબતોમાં લાંબા ગાળામાં નહીં પરંતુ ટૂંકા ગાળામાં પણ ફેરફાર થાય છે, એટલે થતા ફેરફારોની અસર ભાવ સપાટી ઉપર પણ પડે છે. આ બધા જો ફેરફારો થાય તો ભાવ સપાટી ઉપર ફેરફારો થતા જ હોય. જેમ કે ફુગાવાના સમયમાં ટૂંકા ગાળામાં નાણાંનો ચલણ વેગ અને સોદાઓનું પ્રમાણ વધી જાય છે, અને મંદીના સમયમાં નાણાંનો ચલણ વેગ અને સોદાઓનું પ્રમાણ ઘટી જાય છે. જો ફરી એકવાર આપણે આની સમજૂતી લઈએ કે ફુગાવાના સમયગાળામાં ટૂંકા ગાળામાં નાણાંનો ચલણ વેગ અને સોદાઓનું પ્રમાણ વધી જાય છે જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય છે, અને મંદીના સમયમાં નાણાંનો ચલણ વેગ અને સોદાઓનું પ્રમાણ ઘટી જાય છે, એવું કહેવામાં આવે છે. એટલે કે આ ધારણાઓ છે એ અવાસ્તવિક છે. આપણે જે એવી ધારણા કરવામાં આવી હતી ને કે T અને V ટૂંકા ગાળામાં મહદ અંશે સ્થિર રહે છે, પણ વાસ્તવમાં કેવું છે કે આ પરિબળો કેવા બને છે કે ટૂંકા ગાળામાં ફેરફારો દર્શાવતા હોય છે. એમાં આમ ભાવ સપાટી પર માત્ર નાણાં પરિમાણની જ નહીં પરંતુ અન્ય પરિબળોની પણ અસર જોવા મળે છે. બરાબર સમજો, ભાવ સપાટી ઉપર નાણાંના જથ્થાની નહીં પરંતુ અન્ય પરિબળોની અસર પણ જોવા મળે છે. એટલે કે એમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થતો હોય છતાં V અને T જેવા પરિબળોમાં ફેરફાર થાય તો Tમાં ફેરફાર થાય, એવું આપણે કહી શકીએ. એટલે કે પરિમાણ એટલે કે જથ્થાના સિદ્ધાંત પરિમાણના સિદ્ધાંત V અને Tને સ્થિર ધારીને આપણને એ વિશ્વાસ અપાવે છે કે અતિશય ફુગાવાની ગંભીર સમસ્યાને માત્ર નાણાં પ્રમાણમાં ઘટાડો કરીને સમાપ્ત કરી શકાય છે, એવું ઘટાડો કરીને, પરંતુ સાચું નથી.
કારણ કે નાણાંના પ્રમાણમાં ઘટાડો કરવાથી ફુગાવાનો અંત લાવી શકાતો નથી. જો બરાબર સમજો, જો ફિશરે જે કંઈ સિદ્ધાંત આપ્યો છે એની 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 વિરુદ્ધ એની જે ધારણાઓ છે એ બહુ જ સમજવા છે. એમ કે છે કે ફુગાવાનો અંત લાવી શકાતો નથી, કારણ કે નાણાંનું પ્રમાણ જો ઘટાડી દેવામાં આવે તો ફુગાવાના સમયમાં એને ઘટાડી શકાય એવું નથી. એટલે કે નાણાંના પ્રમાણમાં ઘટાડા સાથે નાણાંનો ચલણ વેગ ઘટાડવાની જરૂર પડે છે. જો સિદ્ધાંતનો પાયો જ ખોટો હોય તો ઉપરની એટલે ચણતર પણ કેવું થાય છે, અવાસ્તવિક બને છે, યોગ્ય બનતું નથી. એટલે પાયો છે એ આને યોગ્ય રીતે રજૂ કર્યો નથી. એટલા માટે ફરી એકવાર તમને કહું કે નાણાંના પ્રમાણમાં ઘટાડો કરવાથી ફુગાવાનો અંત લાવી શકાતો નથી. આની ટીકા કરતા કહે છે. આને એમ કહ્યું ને કે નાણાંના પ્રમાણમાં ફેરફાર કરવાથી બધા જ ફેરફારો થાય છે, પરંતુ વાસ્તવમાં શું થાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે એમ આપણે કહી શકીએ. એટલે જે ભાવ સપાટી છે એમાં ફેરફારો, એટલા માટે જ એમ કહે છે ને કે અન્ય જે પરિબળો છે એ આના આધારે આપણે એને ધારી શકીએ છીએ, અથવા તો એને આપણે યોગ્ય રીતે એની સમજૂતી પણ લાવી શકતા નથી એમ પણ આપણે કહી શકીએ. એટલે નાણાંના પ્રમાણમાં ઘટાડો કરવાથી ફુગાવાનો અંત લાવી શકાતો નથી, પરંતુ નાણાંના પ્રમાણમાં ઘટાડા સાથે નાણાંના ચલણ વેગના ઘટાડાની જરૂર પડે છે. તો પાયો પડે જ છે. ખરેખર વાસ્તવમાં આ સિદ્ધાંત એને સમજાવવો જોઈએ, એ સમજાયું નથી. એટલે કે પાયાનો જ્યારે જેનો પાયો ખોટો હોય એનું ચણતર આખું પણ ખોટું બની શકે એમ આપણે કહી શકીએ. હવે ત્યાર પછી એની ત્રીજી જે ટીકા કરવામાં આવી છે, એની ત્રીજી જે કંઈ જે ટીકા કરવામાં આવી કે ભાવ સપાટી નક્કી કરનારા જુદા જુદા તત્વો એકબીજાથી સ્વતંત્ર નથી. એકબીજાથી સ્વતંત્ર નથી. એટલે સિદ્ધાંતમાં એવું ધારી લેવાનું કે નાણાંનો ચલણ વેગ v અને સોદાઓનું પ્રમાણ t સ્વતંત્ર છે. નાણાંનો ચલણ વેગ v અને સોદાઓનું પ્રમાણ t સ્વતંત્ર છે, અને નાણાંના પરિમાણમાં ફેરફારની તેના ઉપર કોઈ અસર થતી નથી. એના ઉપર કોઈ અસર થતી નથી. એટલે આ અવાસ્તવિક ધારણા છે, કારણ કે વાસ્તવિક દુનિયામાં ગતિહીન નહીં, પરંતુ ગતિશીલ જ છે. દુનિયા કેવી છે? હંમેશા ગતિશીલ છે. સ્થિર ક્યારેય ધારી ના શકીએ આપણે. માનવ વસ્તી છે અથવા નાણાંનો પુરવઠો છે, ખરીદ શક્તિ છે, એ હંમેશા ગતિશીલ જોવા મળે, ક્યારેય અટકી શકતી નથી. એટલે ગતિશીલ દુનિયાની બાબતમાં આધાર રાખતી હોય છે. તો નાણાં પરિમાણમાં એમનો ફેરફાર તેની ચલણ ગતિ વીને તાત્કાલિક પ્રભાવિત કરે છે. અનુભવ દ્વારા એવું પણ આપણે જાણીએ છીએ કે સોદાઓના પ્રમાણ ટીમાં ફેરફાર થતાં તેની સાથે નાણાંનો ચલણ વેગ વીમાં પણ ફેરફાર થાય છે એમ આપણે કહી શકીએ. એટલે આમ વી ટી અને એમ એકબીજાથી સ્વતંત્ર નથી. જો બરાબર સમજો, વી ટી અને એમ એકબીજાથી સ્વતંત્ર નથી, પરંતુ પારસ્પરિક કેવા છે? આધારિત છે, એકબીજા ઉપર આધાર રાખે છે. તેથી ભાવ સપાટી પીમાં આવતા પરિવર્તનો માત્ર નાણાં પરિમાણ એટલે કે જથ્થામાં આધાર રાખે છે. તે ખોટું છે, એ ખોટું છે, કારણ કે એની ઉપર એ આધાર નથી રાખતું. કારણ કે ટી અને વી પણ ભાવ સપાટી પી ઉપર અસર કરે છે. ટી અને વી એટલે સોદા શક્તિ અને બંનેનો જે ચલણ વેગ છે એમાં ભાવ સપાટી ઉપર એની અસર કરે છે. આમ આ સિદ્ધાંત અવાસ્તવિક પુરવાર થાય છે, કેમ કે જે તત્વો સ્વતંત્ર ધારી લેવામાં આવ્યા છે તે વાસ્તવમાં પારસ્પરિક કેવા છે? આધારિત છે, એકબીજા ઉપર આધાર રાખે છે એમ આપણે કહી શકીએ. પછીનું એની ટીકા આપણે જોઈએ. પછીની એવી ટીકા છે કે અન્ય બાબતો સ્થિર રહેતી નથી. અન્ય બાબતો સ્થિર રહેતી નથી એટલે કે આ સિદ્ધાંતમાં અન્ય બાબતો સ્થિર ધારી લેવામાં આવી, એવી ધારણા લેવી તે કેવી છે? અવાસ્તવિક છે. કારણ કે જગતમાં બધું જ પરિવર્તનશીલ, બધું જ પરિવર્તન છે. અને પરિવર્તનશીલ સમાજમાં જનસંખ્યા, ઉત્પાદનનું પ્રમાણ, ઉત્પાદન પદ્ધતિ વગેરેમાં ફેરફારો સતત થયા કરે છે. અને ફેરફારો થવાને કારણે નાણાંનો ચલણ વેગ, સોદાઓનું પ્રમાણ વગેરેમાં પણ ફેરફારો થતા હોય છે એમ આપણે કહી શકીએ. એટલે કે સિદ્ધાંતમાં એવી ભૂલ ભરેલી ધારણા કરવામાં આવી છે કે નાણાંનો ચલણ વેગ સ્થિર ધારી લેવામાં આવ્યો છે. વાસ્તવમાં નાણાંનો ચલણ વેગ લાંબા ગાળે તો શું, ટૂંકા ગાળામાં પણ સ્થિર
રહી શકતો નથી. એટલે આ સિદ્ધાંત અવ્યવહારુ પુરવાર થાય છે. આ એની અગત્યની ટીકા છે. આ સિદ્ધાંત પણ કેવો બને છે? અવ્યવહારુ છે એવી આ ટીકા કરવામાં આવી છે. હવે પાંચમી એક ટીકા છે, સપ્રમાણ ફેરફારની ધારણા અવાસ્તવિક નથી. અવાસ્તવિક નથી. આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવી છે કે જેટલા પ્રમાણમાં નાના પ્રમાણમાં વધઘટ થાય છે તેટલી જ વધઘટ ભાવ સપાટીમાં થતી હોય છે એવું ધારી લેવામાં આવ્યું છે. પરંતુ સપ્રમાણ ફેરફારની ધારણા વાસ્તવિક નથી. સપ્રમાણની ફેરફારની ધારણા વાસ્તવિક નથી, કારણ કે વ્યવહારમાં નાણાંના પ્રમાણને બમણું કરવાથી ભાવ સપાટી બમણી થઈ જાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે નાણાંના પ્રમાણમાં જેટલા પ્રમાણમાં વધારો થાય તેટલા જ વધારો ઉત્પાદન પ્રમાણમાં થઈ જાય તો નાણાંના પ્રમાણમાં વધારો થતાં ભાવ સપાટીમાં પણ વધારો જોવા મળે છે અથવા સ્થિર રહે છે એમ આપણે કહી શકીએ. ખરેખર તો નાણું એ ભાવ સપાટી વચ્ચેના સંબંધમાં સપ્રમાણ ફેરફારની ધારણા કરવામાં આવે છે. તે અપવાદરૂપ પરિસ્થિતિ છે. અહીં તેના નિયમ તરીકે સ્વીકાર કરવામાં આવે છે તે વ્યાજબી નથી. તો આ સિદ્ધાંતની ટીકા કરતા વી.વાય. કોલ્હાટકર જે એની ટીકા કરે છે એવો જણાવે છે કે નાણાંમાં એવો કોઈ જાદુ નથી કે જે ભાવ સપાટીને સમાન રીતે અસર કરે. એટલે કે નાણાં પરિમાણમાં થતા પરિવર્તનો હંમેશા ભાવ સપાટીને એક સરખી રીતે અસર કરતા નથી એમ આપણે કહી શકીએ. એટલે કે નાણાં પરિમાણનો સપ્રમાણ પ્રભાવ ભાવ સપાટી ઉપર ત્યારે જ પડે છે કે જ્યારે બજારમાં પૂર્ણ રોજગારી હોય, પરંતુ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ કેવું છે? ભાગ્યે જ. તેથી નાણું અને ભાવ સપાટી વચ્ચે હંમેશા સપ્રમાણ ફેરફાર થાય તેવી ધારણા કરેલી છે તે ખરેખર કેવું છે? અવાસ્તવિક છે. આ ધારણા કેવી છે? અવાસ્તવિક છે એમ આપણે કહી શકીએ. પછીની જે ટીકા આપવામાં આવી છે કે નાણાંના પુરવઠા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધાંતમાં એવી ધારણા કરવામાં આવી છે કે નાણાંના પુરવઠા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ખરેખર વાસ્તવમાં કેવું છે? આ સિદ્ધાંતનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજવા માટે નાણાંના પુરવઠાની બાજુનો જ વિશેષ વિચાર કરવામાં આવે છે. એ ઉચિત નથી, કારણ કે નાણાંનું મૂલ્ય સામાન્ય વસ્તુના મૂલ્યની માફક નાણાંના પુરવઠા દ્વારા પ્રભાવિત થતું નથી, પરંતુ નાણાંની માંગ દ્વારા પ્રભાવિત થાય છે. એવું આ સિદ્ધાંતની માંગને સ્થિર ધારીને અવગણના કરવામાં આવી છે. તેથી આ સિદ્ધાંત એકપક્ષીય છે એમ પણ આપણે કહી શકીએ. એકપક્ષીય છે એમ પણ આપણે કહી શકીએ. ત્યાર પછીની એની ટીકા છે કે નાણાંના પરિમાણમાં એટલે કે નાણાંના જથ્થામાં પરિવર્તનની નાણાંના મૂલ્યો પર કઈ રીતે અસર થાય છે તે સમગ્ર પ્રક્રિયા સમજવામાં નિષ્ફળ છે આ સિદ્ધાંત એમ આપણે કહી શકીએ. એટલે આ સિદ્ધાંતના પ્રણેતા એવું કહે છે વાસ્તવમાં કે નાણાંના મૂલ્યોમાં કઈ રીતે અસર થાય અથવા પરિવર્તન થાય છે, તો કે નાણાં ભાવ સપાટી ઉપર કઈ રીતે અસર કરે છે તે મૂળ બાબત ઉપર આ સિદ્ધાંત બિલકુલ પ્રકાશ ફેંકતો નથી. મૂળ બાબતો ઉપર પ્રકાશ ફેંકતો નથી. એટલે કે નાણું ભાવ સપાટી ઉપર કઈ રીતે અસર કરે છે તેની આ બાબતોની એને સમજૂતી આપવી જોઈએ. એ આ ફિશરનો સિદ્ધાંત સમજૂતી આપી શકતો નથી એમ આપણે કહી શકીએ. એટલે તેથી કહી શકીએ ને તો હાયેક અને વોટ્રે નામના બે અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે નાણાંના પરિમાણનો સૌથી પહેલો પ્રભાવ વ્યાજ દર ઉપર પડે છે. ફરી એકવાર જો બરાબર આ કોને કહ્યું છે? હાયેક અને વોટ્રે એમ કહે છે કે નાણાંના પરિમાણનો પરિમાણ એટલે જથ્થાનો સૌથી પહેલો પ્રભાવ વ્યાજ દર ઉપર પડે છે. જો વ્યાજ દરોમાં ફેરફાર દ્વારા વસ્તુઓના ઉત્પાદન અને કિંમત ઉપર પણ પ્રભાવ કરે છે જ ને, સ્વાભાવિક છે, અત્યારે જોવા મળે છે. આ હકીકતને આપણે બહુ જ સમજવું જરૂરી છે. એટલે કે નાણાં પરિમાણમાં ફેરફારની ભાવ સપાટી ઉપર સીધી અસર પડતી નથી, પરંતુ ક્રમશઃ ફેરફાર એકબીજાનું કારણ બનતો આગળ ચાલે છે અને ભાવ સપાટીમાં ફેરફારો સર્જાય છે. આ સિદ્ધાંત સમજાવતો નથી. એટલે કે અપૂર્ણ અને અવૈજ્ઞાનિક આ સિદ્ધાંત છે એમ આપણે કહી શકીએ.
વાસ્તવમાં કેવું છે કે આને સ્પષ્ટ રીતે જાણવું હોય તો કે નાણાંના પ્રમાણમાં ફેરફાર જો થાય તો શું થાય તો વ્યાજ દરમાં ફેરફાર થાય, અને વ્યાજ દરમાં જો ફેરફાર થાય તો મૂડીરોકાણની માંગમાં ફેરફાર થાય, અને મૂડીરોકાણની જો માંગમાં જો ફેરફાર થાય તો શું થાય તો કે તો રોજગારી, આવક અને ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય. તો એ ફેરફાર થવાના કારણે શું થાય, ઉત્પાદન ખર્ચમાં પરિવર્તન આવે, અને ઉત્પાદન ખર્ચમાં પરિવર્તન ભાવ સપાટીમાં પરિવર્તન લાવી શકે છે. આ આખું એક સાયકલ બને છે. ફરી એક વાત જો સમજાવું છું કે નાણાંના પ્રમાણમાં ફેરફાર થવાથી વ્યાજ દરમાં ફેરફારો થાય છે, અને વ્યાજ દરોમાં ફેરફારો થવાથી મૂડીરોકાણની માંગમાં ફેરફારો થાય છે. મૂડીરોકાણની માંગમાં ફેરફારો થવાથી રોજગારી, આવક અને ઉત્પાદન પર એના પ્રમાણ પર એના ફેરફારોની સીધી અસર જોવા મળે છે. એટલે એની અસરને કારણે શું થાય, ઉત્પાદન ખર્ચમાં પરિવર્તન આવે, અને ઉત્પાદન ખર્ચમાં પરિવર્તન આવવાથી ભાવ સપાટીમાં પણ પરિવર્તન આવે છે એમ આપણે કહી શકીએ. એટલે આ જે ધારણા છે અવાસ્તવિક છે, એની ટીકા જે હાયેક અને હોટરે જે કરી છે એ બહુ જ સમજવા જેવી છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીની ટીકા છે કે આ સિદ્ધાંત નાણાંની ખરીદ શક્તિને યોગ્ય રીતે માપી શકતો નથી. આ સિદ્ધાંત નાણાંની ખરીદ શક્તિને યોગ્ય રીતે માપી શકતો નથી. આ સિદ્ધાંત દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું, ફિશરે એમ કહ્યું છે ને કે સામાન્ય ભાવ સપાટી પ્રાપ્ત થાય તો નાણાંની ખરીદ શક્તિ યોગ્ય રીતે વ્યક્ત કરતી નથી, કારણ કે જેના આધારે સામાન્ય ભાવ સપાટીનું દોહન કરવામાં આવે છે તે બધાનો જ સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે સોદાઓનું ટીમાં એટલે વસ્તુઓ, સેવાઓ અને જામીનગીરીઓમાં જેનો નાણાં દ્વારા વિનિમય થાય છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી પીના બધા જ પ્રકારની વસ્તુઓમાં સરેરાશ ભાવને વ્યક્ત કરે છે, જે અર્થહીન છે. વાસ્તવમાં શું છે કે ટી એટલે સોદાઓના પ્રમાણમાં ઔદ્યોગિક અને નાણાકીય સોદાઓ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમાં વપરાશી વસ્તુઓનું પ્રમાણ ગૌણ હોય છે. આથી પી દ્વારા વપરાશી વસ્તુઓની દ્રષ્ટિએ નાણાંની ખરીદ શક્તિનો ખ્યાલ આવી શકતો નથી. આથી કેન્સ કહે છે, જો કેન્સ આ સિદ્ધાંતની વિરોધ કરતા કહે છે, એની ટીકા કરતા કહે છે કે વિનિમય સમીકરણ નાણાંનું સામાન્ય મૂલ્ય જ દર્શાવે છે. શું છે? વિનિમય સમીકરણ નાણાંનું સામાન્ય મૂલ્ય જ દર્શાવે છે, પણ વપરાશના ઉદ્દેશથી વસ્તુઓ અને સેવાઓ ખરીદવાનું નાણાંનું મૂલ્ય દર્શાવી શકતું નથી એમ કહેવામાં આવ્યું છે. એટલે કે આ સમીકરણ નાણાંની ખરીદ શક્તિને બદલે નાણાંની સોદા શક્તિના પ્રમાણ વ્યક્ત કરે છે. એટલે કે આ સિદ્ધાંત દ્વારા નાણાંનું જે મૂલ્ય જાણી શકાય છે તે માત્ર નાણાંનું વિનિમય મૂલ્ય છે. નાણાંમાં રહેલ ખરીદ શક્તિની દ્રષ્ટિએ તે નાણાંનું મૂલ્ય વ્યક્ત કરી શકતું નથી એમ આપણે કહી શકીએ. એટલે આ સિદ્ધાંતની જે ટીકા છે એની ખરીદ શક્તિ યોગ્ય રીતે માપી શકતો નથી એ બરાબર આપણે એની સમજૂતી લીધી કેન્સ દ્વારા. હવે ત્યાર પછીની આપણે એની ટીકા જોઈએ કે અસમાન બાબતોના ગુણકારને સુસંગત ન લેખી શકાય. ફિશર પોતાના સમીકરણમાં એવું જણાવે છે કે પુરવઠો વ્યક્ત કરવા માટે નાણાંની કુલ પ્રમાણમાં નાણાંનો ચલણવેગ સાથે ગુણકાર કરે છે અથવા ગુણાકાર કરે છે એવું આપણે ધારી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં કેવું છે, ગુણાકાર અસંગત છે, કારણ કે નાણાંના પ્રમાણ એમમાં કોઈ એક સમયે ના સાથેનો જે એનો સંબંધ છે અથવા એના બિંદુ સાથેનો સંબંધ છે. એટલે કે નાણાંના ચલણવેગ વીને સમયગાળા સાથે સંબંધ રહેલો છે, અને નાણાંનું પ્રમાણ અને નાણાંનો ચલણવેગ બંને ભિન્ન ભિન્ન બાબતોનો ગુણાકાર ઉચિત દર્શાવે છે એમ આપણે. તો પ્રોફેસર હાઇક આ સિદ્ધાંતની ટીકા કરતા જણાવે છે કે પ્રોફેસર હાઇક કે આપણે પરિમાણ એટલે જથ્થાના સમીકરણને વધુ મહત્વપૂર્ણ નહીં સમજવું જોઈએ, અન્યથા આપણે ઘણી મુશ્કેલીઓમાં મુકાઈ શકીએ છીએ. કારણ કે એવો સમજાવે છે કે નાણાંના પ્રમાણ એમને સમયના બિંદુ સાથે સંબંધ છે, જ્યારે તેના ચલણવેગ વીને સમયના ગાળા સાથે સંબંધ રહેલો છે. આવી સ્થિતિમાં એમ અને વી જેવા અસમાન તત્વોનો એકબીજા સાથે ગુણાકાર કરવાથી અસંગતની મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે.
આમ આ દ્રષ્ટિએ આ સિદ્ધાંત અવૈજ્ઞાનિક પુરવાર થાય છે એમ આપણે કહી શકીએ. એટલે એ વાત સાચી જ છે કે એમ અને વી છે નાણાંનું પ્રમાણ અને ચલણ વેગ વી સમયગાળા સાથે સંબંધ રહેલો છે. એટલે આવી પરિસ્થિતિમાં વી અને એમ બંને કેવા છે? અસમાન તત્વો એકબીજાને ગુણાકાર કરવાથી અસંગત મોટી અથવા તો અસંગતની જે સમસ્યા જે જોવા મળે છે આ સિદ્ધાંતમાં, એ ખરેખર આપણે જાણવી જરૂરી છે એમ આપણે કહી શકીએ. એટલે કે આ સિદ્ધાંત અવૈજ્ઞાનિક પુરવાર થયો છે કોનો? ફિશરનો, એમ આપણે કહી શકીએ. ત્યાર પછીની એક ટીકા આપવામાં આવી છે કે બિન નાણાકીય ઘટનાઓની અવગણના કરવામાં આવી છે. ફિશરે એવું કહ્યું છે કે ભાવ સપાટીને માત્ર નાણાંનું જ પ્રમાણ અસર કરતું નથી, બલકે બીજી બિન નાણાકીય બાબતો પણ અસર કરે છે. તો નાણાંના પ્રમાણને ભાવ સપાટી ઉપર જે અસર થાય છે તેને અન્ય નાણાકીય કે બિન નાણાકીય બાબતો નષ્ટ કરી નાખે છે. પરંતુ આ સિદ્ધાંતમાં ભાવ સપાટી ઉપર અસર કરતી અન્ય નાણાકીય બિન નાણાકીય ઘટનાઓની અવગણના કરવામાં આવે છે. જેમ કે અનાવૃષ્ટિ જેવી બિન નાણાકીય ઘટનાઓને પરિણામે અન્ન ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે ને. કે અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય તો દુષ્કાળ બને ને, તો દુષ્કાળની પરિસ્થિતિમાં જોવા મળે છે તો નાણાં પ્રમાણમાં બિલકુલ વધારો થયા વગર ભાવ સપાટીમાં વધારો થઈ જાય તો આ રાજકીય અશાંતિ, યુદ્ધ કે અફવા જેવી બિન નાણાકીય ઘટનાઓમાં પણ ભાવ સપાટીમાં ફેરફારો થતા હોય છે. અત્યારે છે કે સટ્ટાખોરો બેફામ હોય છે. મોટા પ્રમાણમાં નાણાકીય સાધનો છે એ સટ્ટાખોરો બેફામ બને ત્યારે ભાવ સપાટીમાં અસંગતતા જોવા મળે છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીની જે એની ટીકા છે બહુ જ સમજવા જેવી છે કે નાણાંના સંગ્રહની અવગણના કરવામાં આવી છે. ફિશરે શું કીધું છે કે નાણાંના જે સંગ્રહની છે આ સિદ્ધાંતમાં એવું કરવામાં કે વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે. નાણું કેવું છે? વિનિમયના માધ્યમ તરીકે કાર્ય, જ્યારે નાણાંનું મૂલ્ય સંગ્રહ તરીકેનું જ કાર્ય કરે છે. આ સિદ્ધાંત અવગણના કરે છે. પણ કેન્સ એવું જણાવે છે, કેન્સે આ સિદ્ધાંતની ટીકા કરતા જણાવે છે કે નાણાંના સંગ્રહ તરીકેના કાર્યના મહત્વ ઉપર પ્રકાશ ફેંકતા જણાવે છે કે નાણું વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક જોડતી કડીનું કાર્ય કરે છે. એટલે તેથી તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. નાણું કેવું છે? વર્તમાન અને ભવિષ્યને જોડતી એક કડી છે. તેનું મહત્વનું કાર્ય કરે છે. એનું મહત્વ ખૂબ જ વધી જાય છે. એટલે ફિશરના સમીકરણમાં આ કાર્ય ભૂલી જવામાં આવ્યું છે એવું કેન્સ કહે છે. તો કેન્સ આગળ એમ પણ પાછો સમજાવે છે કે લોકો જે નાણાંનો સંગ્રહ કરે છે તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. એ ખરેખર વાસ્તવમાં ઉચિત નથી, આપવું જ જોઈએ ને. તો દરેક વ્યક્તિ બધા જ ચલણી નાણાં અને સાખી નાણાંની રકમનો ઉપયોગ તાત્કાલિક વસ્તુઓ અને સેવાની ખરીદી કરી નાખતા નથી. એવું કરે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને એની ખરીદી કરતા હોય છે એમ આપણે કહી શકીએ. એટલે ભાવિ સંકટોમાંથી બચવા માટે દરેક સમયે નાણાંના કેટલાક ભાગનો સંગ્રહ કરે છે. આ સંગ્રહ કરેલા નાણું સામાન્ય ભાવ સપાટી ઉપર કોઈ અસર કરતું નથી. તેથી નાણાંના પરિમાણમાંથી તેને બાદ કરવું જોઈએ. નાણાંના પરિમાણમાંથી તેને બાદ કરવું. પરંતુ આ સિદ્ધાંત નાણાંના કેટલાક ભાગોને જે સંગ્રહ કરવામાં આવે છે તેની ગણતરી લેવામાં આવ્યું નથી. તેથી આ સિદ્ધાંત અવૈજ્ઞાનિક પુરવાર થયો છે એમ પણ આપણે કહી શકીએ. અવૈજ્ઞાનિક પુરવાર થયો છે. ત્યાર પછીની એની જે ટીકા છે કે વ્યાપાર ચક્રની ઘટનાને પૂર્ણ રીતે સમજાવતો નથી. છે ને વ્યાપાર ચક્રની ઘટના કહ્યું છે ને કે વ્યાપાર ચક્ર દ્વારા ભાવ સપાટીમાં આવતા પરિવર્તનો સમજાવવામાં આ સિદ્ધાંત પુરવાર થયો નથી એમ આપણે કહી શકીએ. કારણ કે 1929ની જે વિશ્વ મહામંદી આવી હતી ત્યારે નાણાંના પ્રમાણમાં વધારો કરતા છતાં વસ્તુઓની ભાવ સપાટી ઘટી રહી હતી. આમ નાણાંના પરિમાણમાં વધારો કરવા છતાં મંદીના કાળમાં ભાવ સપાટી શા માટે ઘટતી રહે તેનું પરિણામ સિદ્ધાંત આપને સમજાવી શકતું નથી આ સિદ્ધાંત દ્વારા. તો આ અંગે ક્રાઉથર નામના એક અર્થશાસ્ત્રી દ્વારા એની ટીકા કરતા જણાવે છે કે ઘોડાને પાણી પીતો રોકી શકાય છે, પરંતુ જો તેને તરસ ન લાગી હોય તો તેને પાણીના ગમે તેટલા નજીક લઈ જવામાં આવે
તો તે પાણી નહીં પીવું હોય તો નહીં જ પીશે, નહીં જ પીશે. આ બહુ સિદ્ધાંત સમજવા જેવી વાત છે. એટલે કે એનો મતલબ શું થયો કે નાણાંના પુરવઠાઓ પર અંકુશો મૂકીને વધતા જતા ભાવોને કદાચ અટકાવી શકાય, પરંતુ માત્ર નાણાંના પુરવઠામાં વધારો કરવાથી મંદીને રોકી શકાતી નથી. આમ આ સિદ્ધાંત ભાવ સપાટીના મંદીકાલીન પરિવર્તનને સમજાવી શકતો નથી. તો વળી ક્રાઉથર પણ એમ કહે છે કે નાણાંના પરિમાણનો સિદ્ધાંત વ્યાપાર ચક્રના કારણોને અપૂર્ણ રીતે નિર્દેશ કરે છે અથવા સમજાવે છે અથવા એને સમજાવી શકતો નથી, એમ આપણે કહી છે. ક્રાઉથરે એમ કહ્યું છે કે નાણાંના જથ્થાનો જે પરિમાણનો જે સિદ્ધાંત છે એ વ્યાપાર ચક્રના કારણોનો અપૂર્ણ નિર્દેશ કરે છે, એમ આપણે કહી શકીએ. એટલે અહીંયા આ જે 12 એની જે ટીકાઓ છે, હજી એક આપણે ટીકા લઈ લઈએ એ કે ટૂંકા ગાળામાં બનાવોને આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. ફિશરે એમ કહ્યું ને કે સંક્રાંતિ કાળમાં ભાવ સપાટીમાં ફેરફાર લાવવામાં સ્વતંત્ર પરિબળો ભાગ ભજવે છે. સમીકરણ ટૂંકા ગાળામાં થતા પરિવર્તનો સ્પષ્ટીકરણ કરતું નથી, એક તો બહુ સમજવા છે, પરંતુ લાંબા ગાળે અન્ય પરિબળો સ્થિર બની જાય છે. તેથી આ સિદ્ધાંત લાંબા ગાળાના સંદર્ભમાં અવાસ્તવિક અથવા તો સાચો પુરવાર થતો નથી, સમજાવી શકતો નથી. તો કેન્સ એનો સમજાવતા જણાવે છે કે લાંબા ગાળે તો આપણે સૌ મૃત્યુ પામીએ છીએ, તો મૃત્યુ પછી કોઈ આર્થિક ઘટનાઓ એવી નથી રહેતી કે જે સંદર્ભમાં આપણે નાણાં પરિમાણનો સિદ્ધાંત અધ્યયનની જરૂર પડે. એટલે વાસ્તવમાં જીવનની બધી જ સમસ્યા ટૂંકા ગાળાની હોય છે, લાંબા ગાળાની નહીં. તો સિદ્ધાંતમાં ટૂંકા ગાળાની સમસ્યા સમજાવવામાં ઉપયોગી બનતો નથી. તેથી આ સિદ્ધાંત અર્થહીન છે એવું ફિશર અને કેન્સ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. તો પ્રોફેસર ક્રાઉથર શું કહે છે? એનું ક્રાઉથર એની ટીકા કરતાં શું જણાવે છે? તો ક્રાઉથર એમ કહે છે કે સમીકરણ અવાસ્તવિક કેટલું રહેલું છે, સ્પષ્ટતા જણાવતું નથી. વધુ પ્રમાણમાં નાણાંના સિદ્ધાંતની પક્ષમાં રહીને ટૂંકા ગાળામાં નાણાંનું પ્રમાણ ભાવ સપાટીના પરિવર્તનો અને લાંબા ગાળે જે કાંઈ જે ફેરફારો થાય તે અંગેની કોઈ સમજૂતી આપતું નથી એવું કે. તો બીજા આ સિદ્ધાંતના કોલબર્ન નામના અને બર્નસ્ટીન આ બે જે અર્થશાસ્ત્રીઓ એમ કે નાણાં પરિમાણનો સિદ્ધાંત માત્ર દીર્ઘકાલીન ઘટના છે. તો આ સિદ્ધાંતની ટીકા કરતા બીજા એક અર્થશાસ્ત્રી બર્નસ્ટીન એમ કહે છે કે નાણાંના મૂલ્યનો સિદ્ધાંત વ્યાપાર ચક્રો તરફ બે ધ્યાન સેવે છે. એટલે કે વ્યાપારી પ્રવૃત્તિઓમાં થતા ફેરફારોને આર્થિક જીવનની અસામાન્ય બાબતો ગણે તો આ સિદ્ધાંત ખૂબ ઉપયોગીતા ઘટી જાય છે અથવા સમજાવી શકતો નથી, એમ આપણે કહીએ. હવે આ સિદ્ધાંતની હજી એક આપણે ટીકા લઈ લઈએ. કુલ આ સિદ્ધાંતમાં કુલ 15 જેટલી ટીકાઓ આપવામાં આવી છે. આ ટીકાઓમાં એમાં છેલ્લી આપણે ટીકા લઈ લઈએ કે કિંમતો પર આંતરરાષ્ટ્રીય પ્રભાવ ભાવ સપાટી ઉપર નાણાં પરિમાણ ઉપર જ રહેલો છે એવું કેન્સ જણાવે છે. પરંતુ સમગ્ર વિશ્વ એક કુટુંબ જેવું બની ગયું છે. રાષ્ટ્રની વસ્તુઓના મૂલ્ય ઉપર રાષ્ટ્રની તે જ વસ્તુનું મૂલ્યની અસર પડતી રહે છે. એટલે કે દરેક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં બજારમાં પ્રાપ્ત થયેલા જે કાંઈ ભાવો છે અથવા મૂલ્ય છે એની કિંમત તુલનાત્મક રીતે દર્શાવવી જોઈએ, એ નક્કી કરવી જોઈએ, એ સમજાવી શકતું નથી એમ આપણે કહી શકીએ. એટલે કે ફિશરનો જે આખો સિદ્ધાંત છે એ આ બાબતો સમજાવી શકતો નથી. તો ક્રાઉથર એની વિરોધ કરતા જણાવે છે કે આર્થિક વિચારધારા અમુક આધુનિક પ્રવૃત્તિઓ પ્રમાણે પુરાની વિચારધારાનું ખંડન કરે છે. તેઓ એમ જણાવે કે નાણાંનું પ્રમાણ વ્યાપારની સપાટીનું કારણ છે અને નાણાંનું પ્રમાણ નક્કી કરે છે, પરંતુ વ્યવહારમાં તેનું પરિણામ છે. અને નાણાંનું મૂલ્ય નાણાંના પ્રમાણને બદલે કુલ આવકો ઉપર આધાર રાખે છે. આવું એમ. તો પ્રોફેસર વિટકર એમ કહે છે કે પરિમાણનો સિદ્ધાંત ભાવ સપાટીને વિચિત્ર અથવા ચિત્રિત કરવામાં પ્રશંસનીય જે કાર્ય કરતો દેખાય છે, પરંતુ વાસ્તવમાં એમાં ગંભીર દોષો જોવા મળે છે એમ કહેવામાં આવ્યું છે. તો હાયેક, ક્રાઉથર, વિટકર બધા જ જે અર્થશાસ્ત્રીઓ દ્વારા આ સિદ્ધાંતની ટીકા કરવામાં આવી છે
એ કેટલો ઉપયોગી બનશે, કેટલા પ્રમાણમાં, એ જાણવું ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે આની ટીકાઓ આપણે પૂરી કરીએ છીએ અને હવે પછીના પીરિયડમાં કેમ્બ્રિજનું રોકડ પૂરાંકનું સમીકરણ જો પરીક્ષામાં પૂછાય છે કે કેમ્બ્રિજનો નાણાં પરિમાણનો સિદ્ધાંત સમજાવો છે ને. પ્રોફેસર પીગુ દ્વારા એની રજૂઆત કરી હતી. આ તો કેમ્બ્રિજ યુનિવર્સિટીના કોણ કોણ હતા? તો કે એ 4-5 જે અર્થશાસ્ત્રીઓ, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર પીગુ, પ્રોફેસર કેન્સ, પ્રોફેસર રોબર્ટસન, આ બધા જે 4-5 જે મુખ્ય અર્થશાસ્ત્રીઓ છે એના દ્વારા કેમ્બ્રિજ જે આખું જે સમીકરણ આપવામાં આવ્યું છે એની આપણે આવતા પીરિયડમાં એની રજૂઆત કરશું. અહીંયા આપણો પીરિયડ અસ્તુ રાખીએ છીએ. હવે પછીના આ નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ ચલાવશું. બરાબર? તો એવું બને કે આપણે હવે પછીના પીરિયડમાં તમને અગત્યનું જે હશે એનું